કે વાલો દોડી આવે, મારો વાલો દોડી આવે, ભક્તોને કાજ મારો વાલો દોડી આવે. અંતરનો નાદ સુણી અને મારો વાલો દોડી આવે, ભક્તોને કાજ મારો વાલો દોડી આવે. જિંદગી કરી છે જેણે પ્રભુને હવાલે, નરસિંહની ઊંડી સ્વીકારી મારે વાલે. કોણ જાણે ક્યાં રૂપે મદદ ઈ કરે, વાલો મારો દોડી આવે, વાલો મારો દોડી આવે. જ્યારે નરસિંહે ઊંડી લખી કેમાં લખી? તો કઈ કોરા કાગળમાં લખી દીધી. અને છતાંય ઓલા દ્વારિકા વાળાએ વાંચી લીધી. સાહેબ વિચાર તો કરો તમે. કોરા કાગળમાં ઊંડી લખી દે અને દ્વારિકામાં જાય તો દ્વારિકા વાળો એની ઊંડીને એમને વાંચી લે, કોરા કાગળમાં વાંચે. શું સાહેબનો મનમેળ હશે? અહીંયા નરસિંહ મહેતો વિચારે અને દ્વારિકા વાળો ત્યાં કામ પૂરું કરે. કોણ જાણે ક્યાં રૂપે એ મદદ કરતો હશે, વાલો મારો દોડી આવે, વાલો મારો દોડી આવે. આગળ તો બહુ સરસ લખ્યું છે એમણે કે મેલા ઘેલા કપડામાં સુદામાજી આવે, દ્વારપાળ દરવાજે એને અટકાવે. મેલા ઘેલા કપડામાં સુદામાજી આવે અને દ્વારપાળ દરવાજે એને અટકાવે. પણ સુદામાનું નામ સુણી અને દોટ મૂકીને મારો વાલો દોડી આવે, મારો વાલો દોડી આવે. ભક્તોને કાજ મારો વાલો દોડી આવે. હમણાં જ મેં કહ્યું કે ભક્ત ભગવાન પાસે જાય કે ન જાય, પણ જ્યારે જ્યારે જરૂર પડે અને ભક્ત જ્યારે યાદ કરે ને ત્યારે ભગવાન સ્વયં ભક્તની પાસે જતો હોય છે. જ્યારે દ્વારપાળો અંદર ન જવા દીધો તો સ્વયં કૃષ્ણ દરવાજા ઉપર આવીને ઉભા રહ્યા. કૃષ્ણ એ સુદામાને લેવા માટે. સુદામા નામ સુણી અને દોટ મૂકીને મારો વાલો આવે. દ્રૌપદીનો કૃષ્ણ પ્રભુ એક જ આધાર છે, પાંડવો છતાંય પોતે કેવી નિરાધાર છે. 5 પાંડવો ત્યાં બેઠા છે, દુશાસન પકડીને લઈ આવે, છતાં પણ પાંડવો શું કરે? નીચે બેસી જાય, નીચે નજર રાખીને બેસે, દ્રૌપદીની વાત ન માને. દ્રૌપદીનો કૃષ્ણ પ્રભુ એક જ આધાર છે, પાંડવો છતાંય પોતે કેવી નિરાધાર છે. દ્રૌપદીના ચીરપુરે એક જ પુકારે, વાલો દોડી આવે, મારો વાલો દોડી આવે, ભક્તોના કાજ કરવા મારો વાલો દોડી આવે. કારણ તારા અંતરનો નાદ સુણી અને મારો કૃષ્ણ દોડી આવે, મારો હરિ દોડી આવે.